हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું हार्दिक સ્વાગત છે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આણંદ વિસ્તાર દ્વારા શક્તિ સંગમ તથા આણંદ જિલ્લા દ્વારા સ્વરાજ સંગમ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું। વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના સંકલ્પ સાથે 1925માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શરૂઆત કરવામાં આવી હતી। આ સંગઠન આગામી વર્ષે શતાબ્દી વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે। રાષ્ટ્ર નિર્માણના સંકલ્પ પૂર્તિ માટે તથા સંઘ કાર્યનો વિસ્તાર થાય એ લક્ષ્ય હેતુ આણંદ જિલ્લાનો બોરસદ ખાતે અને આણંદ વિસ્તારનો આણંદ ખાતે એકત્રીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આણંદ મત વિસ્તારના 700થી વધુ સ્વયંસેવકો એકત્રીકરણ શક્તિ સંગમ વિદ્યાનગર રોડ યુવક મંડળ ગરબા ગ્રાઉન્ડ અક્ષર ફાર્મ પાસે વિદ્યાનગર રોડ આણંદ ખાતે થયું હતું। આ એકત્રીકરણમાં બપોરે 3:30 કલાકે પથ સંચલન IOCL પેટ્રોલ પંપની પાછળથી નીકળી વિવિનગર રોડથી ટાઉન હોલ થઈ ગ્રીડ ચોકડીથી નવા બસ સ્ટેન્ડથી બેઠક મંદિરથી ગામડીથી મૂળ સ્થાન પર પરત અને સાંજે 5 કલાકે પ્રાત્યક્ષિક અને બૌદ્ધિક આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે સંતરામ મંદિરના કરમસદ પૂજ્ય મહંત મોરારીદાસજી મહારાજ અને મુખ્ય વક્તા તરીકે ગુજરાત પ્રાંત સહકાર્યકર ડૉક્ટર સુનિલભાઈ બોરીસા ઉપસ્થિત રહ્યા હતા।
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનું કાર્ય કરી રહેલ છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને આવતા વર્ષે 100 વર્ષ પૂરા થાય છે, એટલે કે શતાબ્દી વર્ષની શરૂઆત થાય છે. આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું આણંદ શહેરી વિસ્તારનું એકત્રીકરણ આણંદમાં અને આણંદ જિલ્લાના અન્ય તાલુકાઓનું એકત્રીકરણ બોરસદમાં રાખવામાં આવેલ છે. આ એકત્રીકરણમાં આણંદમાં 750 સ્વયંસેવકો અને આણંદ જિલ્લામાં લગભગ 1500 સ્વયંસેવકો પથસંચલનમાં જોડાશે. પથસંચલન બાદ જાહેર કાર્યક્રમ થશે, જેમાં આણંદ ખાતે માનનીય ડૉક્ટર સુનિલભાઈ બોરીસા, ગુજરાત પ્રાંત સહકાર્યવાહ તથા મહંત શ્રી મોરારીદાસ સંતરામ મંદિર કરમસદ એમનું માર્ગદર્શન પ્રાપ્ત થવાનું છે. બોરસદ ખાતે BAPS સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય ભગવતચરણ સ્વામી તથા નીરવભાઈ પટેલ ગુજરાત પ્રાંત સહબૌદ્ધિક પ્રમુખનું એમનું પ્રાપ્ત થવાનું છે. તો આ બંને કાર્યક્રમોથી સંઘ પોતાનો જે કાર્ય વિસ્તાર જે કાર્યનું દ્રઢીકરણ કરવાનું છે, એ કાર્યના દ્રઢીકરણ માટે અત્યારથી જે શતાબ્દી આવી રહી છે, તો એ શતાબ્દીના પૂર્વ તૈયારી રૂપે આ આજના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. હું શૈલેષ કાંતિલાલ ભાવસાર, આણંદ વિસ્તાર संघ चालक जी की जवाबदारी है। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।